રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યારે એક જ નામ ગાજી રહ્યું છે, આરકે સ્ટેટસ. નાના મવા જેવા પોશ વિસ્તારમાં આકાશને આમતી ઇમારતોના સપના વેચાઈ રહ્યા છે. કરોડોના બુકિંગ ધડાધડ થઈ રહ્યા છે. પણ શું તમને ખબર છે કે આ ભવ્ય પ્રોજેક્ટનો જે પાયો છે ને એ કાયદાકીય રીતે કાચો છે? શું આ ચળકાટ પાછળ રોકાણકારોના પરસેવાની કમાણી ડૂબવાનું જોખમ છે? આજે આ અહેવાલમાં ખોલીશું આરકે સ્ટેટસના કાયદાકીય વિવાદના પાના. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર છે આ જમીન જેના પર હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભી થઈ રહી છે. રેકોર્ડ મુજબ પ્રસ્તાવિત એવી પંચમુખી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સાથે થયેલા વેચાણ કરારને ટ્રાયલ કોર્ટે અગાઉ જ ન્યુલિટી એટલે કે શૂન્ય અથવા એમ કહીએ કે અમાન્ય જાહેર કર્યા હતા. કારણ શું હતું? કારણ કે આ સોસાયટી રજીસ્ટર જ નહોતી. નિયમ મુજબ અસ્તિત્વમાં ન હોય તેવી સંસ્થા સાથેના કરાર કાયદેસર ન ગણાય. આ કેસમાં હાઈકોર્ટે પણ વિલંબ માફ કરવાની અરજી ફગાવી દીધી હતી અને અત્યારે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં એસએલપી તરીકે પેન્ડિંગ છે. હવે સવાલ એવો ઉભો થાય કે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં હોય ત્યારે બાંધકામની મંજૂરી મળે કઈ રીતે? પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ આ જમીન પર બિલ્ડિંગ પ્લાનને મંજૂરી મળી નહોતી. હવે જ્યારે આરકે ગ્રુપ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે ત્યારે શું નવી મંજૂરી મળી છે? લોકોમાં ચર્ચા એવી છે કે હજુ મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે, છતાં સાઇટ પર 40 ફૂટ ઊંડા ખાડા ખોદાઈ ગયા છે, જિલેટીનના ધડાકા કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે ઓવરબ્રિજની આટલી નજીક આવી રીતે જિલેટીન વિસ્ફોટકો વાપરવાની મંજૂરી યુનિવર્સિટી પોલીસે કયા આધારે આપી? શું તંત્રના આશીર્વાદ વગર આ શક્ય છે? રાજકોટ મહાનગરપાલિકા, ટાઉન પ્લાનિંગ વિભાગ, રેરાના સત્તાધિકારીઓ અત્યારે મૌન સેવી રહ્યા છે, પણ આ મૌન ભવિષ્યમાં રોકાણકારોને મોંઘું પડી શકે છે. જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો બિલ્ડરની વિરુદ્ધમાં આવ્યો તો જે મધ્યમ વર્ગના પરિવારોએ અહીં લાખો કરોડોનું બુકિંગ કરાવ્યું છે તેમના રૂપિયાનું શું થશે? શું બિલ્ડર દ્વારા ગ્રાહકોને આ પેન્ડિંગ લિટિગેશન ચાલુ કેસ વિશે માહિતી આપી છે? કાયદો સ્પષ્ટ કહે છે કે જેનો પાયો જ કાયદેસર નથી એ ઇમારત કાયદેસર કઈ રીતે હોઈ શકે? અહીં સવાલ એવા થાય કે શું આરકે સ્ટેટસ પાસે હાલમાં વેલિડ બાંધકામની મંજૂરી છે? સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પ્લાન પાસ કરનાર અધિકારી કોણ છે? જનતાના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી કોની? વગર મંજૂરીએ જો કામ ચાલતું હોય તો અત્યાર સુધી ડિમોલિશન કે કામ અટકાવવાની નોટિસ કેમ નથી અપાઈ? વિકાસના નામે કાયદાના ધજાગરા ઉડતા હોય ત્યારે જનતાએ જાગૃત થવું જરૂરી છે, કેમ કે તમારી મહેનતની કમાણી ક્યાં રોકવી એ નિર્ણય તો તમારો છે, પણ કાયદાકીય સત્ય જાણવું એ પણ તમારો અધિકાર છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈ તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.